નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. આજે આપણી જોડે ડૉક્ટર વિદ્યુત જોશી છે. તેઓ એક પ્રખ્યાત સમાજશાસ્ત્રી છે, પોલિટિકલ એનાલિસ્ટ છે, ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર છે અને ઓનરરી ડિરેક્ટર છે ગુજરાત વિદ્યાપીઠ ખાતે. તેઓએ ILO સંસ્થા, વર્લ્ડ બેંક, યુનેસ્કો જેવી સંસ્થાઓમાં કન્સલ્ટન્ટ તરીકેની સેવાઓ બજાવી છે. આપનું સ્વાગત છે વિદ્યુતભાઈ. માય પ્લેઝર. સર, પહેલો પ્રશ્ન એ છે કે ગુજરાતમાં શું કારણ છે તમારી દ્રષ્ટિએ કે ભારતીય જનતા પાર્ટી લગભગ 3 દાયકાથી જીતતી આવે છે? સમથિંગ સિમિલર ટુ જે જ્યોતિ બસુના ટાઈમમાં વેસ્ટ બેંગોલમાં થયું હતું તે. આ બંને કોન્ટ્રાસ્ટ છે. ઓકે. જો ગુજરાતની વાત કરો તો જ્યારથી ભારતમાં વિદેશ વ્યાપાર શરૂ થયો ત્યારથી ગુજરાતના બંદરથી શરૂ થયો, એટલે આખું ઉત્તર ભારત એ ગુજરાતનું હિન્ટરલેન્ડ છે. અહીંથી જ ધોળાવીરા તમે કહો કે લોથલ કહો ત્યારથી શરૂ થયો, અને જ્યાં વ્યાપાર શરૂ થાય ત્યાં વ્યાપારી પ્રજા વસતી હોય, અને જ્યાં વ્યાપારી પ્રજા વસે ત્યાં મહાજન મૂલ્યો, એક કમર્શિયલ એથોઝ, મર્કન્ટાઇલ એથોઝ આવે. ઓકે. એટલે જ્યાં મર્કન્ટાઇલ એથોઝ આવે ત્યાં ઇસેન્શિયલી ઝઘડો ન કરો, પતાવટ કરો, ન્યાયની વાત નહીં કરો, પતાવવાની વાત કરો. તમને પણ નફો થાય, મને પણ નફો થાય, આ પ્રકારના વેલ્યુઝ મહત્ત્વના હોય. ગુજરાતમાં ટીટોટલિઝમ છે, ગુજરાતમાં વેજીટેરિયનિઝમ છે. એનું પણ કારણ આ જ છે કે અહીંયા મહાજન એથોઝ છે. હાલાકી આ મહાજન એથોઝ પાળનારા લોકો 25 થી 35% છે, પણ એમની સમાજમાં અસર પડે છે. એટલે એક ગામમાં એક વેપારી હોય તો એ બીજાને પૈસા ઉછીને આપતા હોય, બીજાને સેવા આપતા હોય, એટલે એ કે તેની અસર બીજા લોકો પર પડે. થોડા વર્ષો પહેલાં મેં પ્રોહિબિશન પર સર્વે કર્યો ને હું ગામડામાં જતો હતો તો મને નહીં પીનારા નહીં મળ્યા, પીનારા મળ્યા. એટલે પીનારાનું પ્રમાણ ગામડાઓમાં આટલું બધું છે, પણ તમે પૂછો ત્યારે કે સાહેબ બીજાનો ઇન્ટરવ્યૂ લો ને મારો રહેવા દો એમ. એટલે જાહેરમાં કબૂલ કરતા કરમાય. એટલે પહેલેથી જ જેને તમે મર્કન્ટાઇલ એથોઝ કહો એવા મર્કન્ટાઇલ એથોઝવાળું આ બન્યું. જે અહિંસા અહીંયા આવી, અથવા તો નરસિંહ મહેતા અહીંયા જાણીતા થયા, અથવા તો ગાંધીની અહિંસાના પ્રયોગો અહીંયા સફળ થયા, એનું કારણ પાયાની રીતે તમે શાંતિથી ધંધો કરો એના ઉપર છે. મેક્સ વેબર નામના એક સોશિયોલોજિસ્ટે પ્રોટેસ્ટન્ટ એથોઝ એન્ડ સ્પિરિટ ઓફ કેપિટલિઝમ પર કામ કર્યું છે. એણે એમ કહ્યું છે કે પ્રોટેસ્ટન્ટ એથોઝ આવે એટલે લોકો કામ કરવાના મૂલ્યો આવે, નફાના મૂલ્યો આવે, ઝઘડો નહીં કરવાના વેલ્યુ આવે, ભગવાન ભજનવાળી વાત માત્ર ઉપરના મૂલ્યો પૂરતી જ આવે, પણ વાસ્તવમાં હિંસા ઓછામાં ઓછી થાય તેવી સ્થિતિ આવે. એટલે ગુજરાતમાં પહેલેથી જ આવા મહાજન મૂલ્યો હતા, અને એ જ્યારે સ્વાતંત્ર્ય આવ્યું ત્યારે બધા લોકોને ઇન્વોલ્વ કરવા હતા. એટલે સામાજિક ન્યાય, આ તે બધી વાતો ગાંધીજી અને કોંગ્રેસ લાવ્યા હતા. પણ એક સમય એવો આવવાનો હતો કે ડેવલપમેન્ટનો ફેઝ આવે ત્યારે કે જ્યારે ગુજરાતના મહાજન મૂલ્યો પાછા આવી જાય. એટલે જ્યારે બીજેપીના લોકોએ ગુજરાતને મોડલ સ્ટેટ બનાવવાની વાત કરી ત્યારે એમના મનમાં આ ખ્યાલ હતો કે ગુજરાત એ ભારતનું એકમાત્ર એવું મોડલ સ્ટેટ બની શકે કે જે બીજા દેશોને માટે, ભવિષ્યને માટે કંઈક અંશે મારવાડ ખરું. મારવાડી લોકો આખી દુનિયામાં ફેલાયેલા, જેમ ગુજરાતીઓ આખી દુનિયામાં ફેલાયેલા છે એ ખરું. પણ અહીંયા પારસીઓ, વોરાઓ, બીજી બધી જૈનો, વાણિયાઓ, લોહાણાઓ, આ બધા જ્ઞાતિ જૂથો વેપારમાં છે, આખી દુનિયામાં ફેલાયેલા છે. અને આ પ્રકારના મહાજન મૂલ્યો, શાંતિભાઈ અથવા દાળ ભાતિયા લોકો એમ જોકમાં કહેવાય, પણ આ જાતના વ્યાપારી મૂલ્યો થકી ગુજરાતની એક કલ્ચરલ ઓળખ ઊભી થઈ છે. ઓકે. વિદ્યુતભાઈ, તમારી દ્રષ્ટિએ શું કારણ છે કે ગુજરાતમાં ત્રીજો પક્ષ સક્સેસફુલ નથી થઈ શક્યો જેટલું જોઈએ એ પ્રમાણમાં હજી સુધી? માની લો કે શંકરસિંહ વાઘેલાની પાર્ટી હોય કે કેશુભાઈએ પણ બનાવી હતી, અને હવે આપ આવ્યું છે. ગુજરાતમાં કુલ 19 વ્યક્તિ આધારિત પક્ષો કરવાના પ્રયત્નો થયા અને 19 નિષ્ફળ ગયા. સૌથી પહેલાં અલગ સૌરાષ્ટ્ર રતિલાલ તન્નાએ કરેલું, પછી કચ્છમાં એક પક્ષ ઊભો થયો હતો. એ બધા ત્યારથી માંડીને છે કેશુભાઈ સુધીની તમે વાત કરી જાઓ તો 19માંથી એક પણ પક્ષ અહીંયા સફળ થયો નથી. એનું મુખ્ય કારણ એ છે કે જે હિટ્રોજિનિટી
સોસાયટીમાં જોઈએ એટલે બહુલતા સમાજમાં જોઈએ એવી બહુલતા અહીંયા નથી. અને અહીંયા નેતૃત્વની તમે પેટર્ન જુઓ તો શરૂઆતમાં ગાંધીયન મૂવમેન્ટમાંથી આવેલા લોકો નેતા થયા અને ત્યાર પછી તરત જ બિઝનેસમાં પડેલા જૂથના લોકો નેતા થવા માંડ્યા. શરૂઆતના પહેલાં 4 આપણા મુખ્યમંત્રીઓ વાણિયા બ્રાહ્મણ હતા અને પછી આપણા 4 મુખ્યમંત્રીઓ પટેલ હતા. એમાંથી 2 તો એવા હતા કે જે 2 વાર શાસન પર આવ્યા. એટલે સોસાયટીમાં આઈધર યુ આર ઇન પાવર ઓર યુ આર નોટ ઇન પાવર, આઈધર યુ આર ફોર સમથિંગ ઓર યુ આર અગેન્સ્ટ સમથિંગ, આવું વર્ગ વિભાજન દેખાય છે. એટલે જ્ઞાતિ એ માત્ર આઈડેન્ટિટી તરીકે સફળ જાય છે, પણ ગુજરાતમાં વર્ગ વિભાજન એટલું સ્પષ્ટ છે, બીજા બધે નથી. કારણ કે ત્યાં અહીંયા વ્યાપારી મૂલ્યો હોવાને કારણે વ્યાપાર સાથે સંકળાયેલા અને વ્યાપાર સાથે નહીં સંકળાયેલા એવા પ્રકારના 2 વિભાજનો બહુ સ્પષ્ટ છે. એટલે અહીંયા ત્રીજો પક્ષ અથવા વ્યક્તિ આધારિત પક્ષ સફળ થાય નહીં. વ્યક્તિ આધારિત પક્ષ નહીં સફળ થવાનું ત્રીજું કારણ એ પણ છે કે નાની નાની કોમ તરીકે અહીંયા ઉભરી નથી. દાખલા કે અહીંયા ચારણના નેતા ન હોય, અહીંયા ભરવાડના નેતા ના હોય, ઉભરે તો પણ એક સેક્શન પોતા થોડાક ઉભરે, પણ સમગ્ર સમાજને હલાવી દે અને રાજ્ય પર આવે એવી ક્ષમતા કોઈની નથી. એવી ક્ષમતા હોય તો પાટીદારોની છે, ને પાટીદારો તો મેઇન પક્ષમાં આવી ગયા અને પછી 12% છે ગુજરાતની વસ્તીમાં થયા. કોળી 22% છે, પણ એ ન થયા કારણ કે હજુ એમને એટલા ઉપર આવવાનું બાકી છે. એટલે ગુજરાતમાં એટલી બહુલતા ન હોવાને કારણે અહીંયા પ્રાદેશિક પક્ષો કોઈ રીતે સફળ થવાના નથી. આવું મેં જ્યારે કેશુભાઈએ પક્ષ થયો ત્યારે કેશુભાઈ અને સુરેશભાઈએ મને મળવા બોલાવ્યો હતો, ત્યારે મેં એ લોકોને કહ્યું હતું કે તમારો પક્ષ સફળ નહીં જાય. ગુજરાતમાં ક્યાં તો તમારે મુખ્ય પક્ષમાં રહેવું પડે અથવા વિરોધ પક્ષમાં રહેવું પડે. ઓકે, ગુજરાતમાં ઇન્ડિયામાં જે રીતે ઘણા પ્રશ્નો છે એવા બહુ ઇશ્યુઝ છે, જેમ કે મોંઘવારીનો ઇશ્યુ છે, બેકારીનો ઇશ્યુ છે, એવા ઘણા ઇશ્યુઝ છે અને બીજેપી પણ ઘણા ઇશ્યુ આપતી હોય છે. તે છતાં પણ ગુજરાતમાં ઇશ્યુના આધારિત વોટિંગ કેમ નથી થતું? એક વસ્તુ તમને કહું કે દેશના પછાતપણાના, બેકારીના, બેરોજગારીના પ્રશ્નો જેટલા બીજા રાજ્યોમાં છે એટલા અહીંયા નથી. દાખલા કે ગુજરાતના આદિવાસીઓને બાજુના જ મધ્યપ્રદેશના કે મહારાષ્ટ્રના આદિવાસીઓ જોડે સરખામણી કરો તો મહારાષ્ટ્રના આદિવાસીઓમાં નક્સલવાદ આવ્યો, ગુજરાતના આદિવાસીઓમાં નક્સલવાદ આવ્યો નથી. પોલીસ ભલે એમ કે અર્બન નક્સલ છે ને આ છે, પણ નક્સલીઓ ગુજરાતમાં પ્રવેશી શક્યા નથી. એનું એક કારણ ગાંધીનું જે કામ થયું, લોકોના વિકાસની તકો ખુલ્લી થઈ તે પણ છે. પણ સૌથી મહત્ત્વની વાત તો એ છે કે ગુજરાતની સોસાયટીમાં કોઓપ્શન બહુ જ પાવરફુલ છે. તમે સહેજ ફરિયાદ કરતા થયા કે સહેજ વિરોધ કરતા થયા એટલે તમને પાવર હોય તે કોઓપ્ટ કરી લે. મને યાદ છે જોસેફ મેકવાન, આપણા બહુ સમર્થ નવલકથાકાર, એ ખૂબ સારું લખતા હતા. પછી એકવાર એમને સાહિત્ય પરિષદમાં લેવામાં આવ્યા એટલે એમ કીધું હવે તમે સારું નહીં લખી શકો એમ મેં એમને કહ્યું હતું. પછી જોસેફ મેકવાન સારું લખી શક્યા નથી, કારણ કે સિસ્ટમ વિરુદ્ધ જવાની તમારી તમામ તાકાત તમને કોઓપ્ટ કરીને ખતમ કરી નાખવામાં આવે. એટલે અહીંયા બેરોજગારીના પ્રશ્નો, આ પ્રશ્નો એવા પ્રશ્નો કરવાને બદલે મને ધંધો આપો, મને કામ આપો, મારી દુકાન ચાલવા દો, આ બધું વધુ મહત્વ થાય. એટલે તમે જો જોવા જાઓ તો રૂલ બહારના બિઝનેસના ટ્રાન્ઝેક્શન્સ ગુજરાતમાં ખૂબ થાય છે, અથવા તો ઇન્ફોર્મલ સેક્ટરના ટ્રાન્ઝેક્શન્સ ગુજરાતમાં બહુ થાય છે. એટલે ગુજરાત પાસે પૈસો પણ પ્રમાણમાં વધારે છે. કુલ દેશમાં શેર માર્કેટમાં જે રોકાણ થાય છે એમાં તો 40% રોકાણ ગુજરાતીઓનું છે. એટલે એ જોવા જાઓ તો તમે બીજે જે ભૂખમરો ને આ ને તેને દેખાય છે એવું ગુજરાતમાં દેખાતું નથી. પ્રમાણમાં ડેવલપમેન્ટ એફર્ટ્સ પણ છે અને ટ્રાઇબલ એરિયામાં અને રૂરલ એરિયામાં ગાંધીએ ઇન્સ્ટિટ્યુશન્સ બનાવીને કામ શરૂ કર્યું એની પણ થોડી ઘણી અસર પડી છે. ઓકે, આમાં વાઇબ્સ ઓફ ઇન્ડિયાની અમારી યંગ ટીમને પણ ઘણા પ્રશ્નો છે. સમીરભાઈથી શરૂ કરીએ. સર, અત્યારે લોકસભાની જે ચૂંટણી ચાલી રહી છે એના ઉપર જ મારે આપને પ્રશ્ન પૂછવો છે. સૌથી પહેલાં તો સર એ કે આપણે અત્યારે ગમે તે જગ્યા ઉપર જઈએ રિપોર્ટિંગ કરવા માટે કેવી રીતના, એટલે સૌથી પહેલો મુદ્દો હોય છે રામ મંદિરનો. હવે રામ મંદિર આવવાના કારણે, એના બાજુમાં મસ્જિદ આવવાના કારણે આપણો જે સાંસ્કૃતિક વારસો છે એ તો આગળ વધ્યો છે,
પણ એનાથી સર મારા કિસ્સાને અને તમારા કિસ્સાને ફેર શું પડ્યો સર? જુઓ, એક પોલિટિકલી ઓર્ગેનાઇઝિંગ પ્રિન્સિપલ્સ હોય છે. હું તમને સહેજ લાંબી રીતે આનો જવાબ આપીશ. ભારતના 75 વર્ષના પોલિટિક્સને સમજવું હોય તો તમારે એના 3 ભાગ પાડવા પડે. હમણાં 75 વર્ષ આપણે અમૃત પર્વ ઉજવ્યું એટલે પંડિત દીનદયાલ યુનિવર્સિટીએ મને પૂછ્યું કે તમે એક્સપર્ટ ઓપિનિયન આપો, અમે છાપવા માગીએ છીએ. એમણે એમના લિબરલ સ્ટડીઝ જર્નલમાં એ છાપ્યું પણ ખરું. ભારતના આ 75 વર્ષને હું 3 વિભાગમાં વહેંચી દઉં. પહેલાં 25 વર્ષ જે હતા એ નેશન બિલ્ડિંગના વર્ષો હતા. તમારે 562 રજવાડાનું વહીવટીતંત્રનું એક વહીવટીતંત્ર ઊભું કરવાનું હતું. તમારે આઈઆઈટી, આઈઆઈએમ જેવી નવી સંસ્થાઓ ઊભી કરવાની હતી. તમારે પબ્લિક સેક્ટરની ફેક્ટરીઓ બનાવવાની હતી. તમારે પંચાયતી રાજ બનાવવાનું હતું. તમારે લીગલ સિસ્ટમ એસ્ટાબ્લિશ કરવાની હતી. તમારે ફેક્ટરી સિસ્ટમ એસ્ટાબ્લિશ કરવાની હતી. તમારે બંધો બનાવવાના હતા. એટલે પહેલાં 25 વર્ષ એ આપણે રાષ્ટ્ર નિર્માણમાં છીએ એવા એથોઝ પાવરફુલ હતા. એટલે ત્યારે હિન્દુવાદની વાત કોઈને મનમાં આવી નહોતી. હવે એનું પરિણામ એ આવ્યું કે પહેલાં 25 વર્ષ આપણી પાસે માત્ર 3 પ્રાઇમ મિનિસ્ટર અને એક જ પક્ષ અને કોઈ આંદોલન નહીં. પહેલાં 25 વર્ષ 74 સુધી તમે જુઓ તો કોઈ આંદોલન તમને થયું લાગતું નથી. હવે આજે પહેલાં 25 વર્ષના કામો થયા એનું પરિણામ જે આવ્યું એને પરિણામે બીજા તબક્કામાં આખું વાતાવરણ બદલાય છે. પંચાયતી રાજ આવ્યું એટલે ગામડામાંથી લોકો તૈયાર થઈને આવ્યા, શાળાઓ બની, ભણેલા વર્ગો એમના એસ્પિરેશન્સ સાથે આગળ આવ્યા, સિંચાઈ આવી, ખેડૂતો કમાયા અને જે ખેડૂત કમાય તે ખેતીમાં રહે નહીં, બહાર આવી જાય, ઉદ્યોગમાં આવી જાય. એમ ખેડૂત પટેલો ઉદ્યોગોમાં આવ્યા, બીજા પાટીલો ઉદ્યોગોમાં આવ્યા કે જાટો ઉદ્યોગોમાં આવ્યા, જે થયું છે તે. એને કારણે પહેલા તબક્કામાં જે અમુક જ જ્ઞાતિઓ, આપણે જ્ઞાતિઓ એમ નામ પૂરતું કહે છે, પણ અમુક જ વર્ગોનું જે સ્થિર નેતૃત્વ હતું એને ચેલેન્જિંગ નેતૃત્વ ઊભા થવા માંડ્યા. હવે ચૌધરી ચરણસિંહ કે લાલા હરદયાલ કે રામ મનોહર લોહિયા ને આ બધા જે ઊભા થયા પછીથી એ બધા પહેલા તબક્કામાં ક્યાંય તમને નહોતા દેખાતા, અથવા તો પહેલા તબક્કામાં નહેરુનો વિરોધ કરનાર કોઈ નહોતું, કારણ કે એક કલ્ચર હતું ત્યારે. એટલે બીજા તબક્કામાં અનેક ગ્રુપ્સ ફૂટી નીકળ્યા, બહુલ જૂથો રાજ્ય ફૂટી નીકળ્યા. પ્રાદેશિક પક્ષો પણ આ જ સમયની પેદાશ છે. પહેલે વખતે આપણે ત્યાં કેન્ડિડેટનું પ્રમાણ બહુ ઓછું હતું. બીજા તબક્કામાં કેન્ડિડેટ્સનું પ્રમાણ, ચૂંટણીના ઉમેદવારીમાં કેન્ડિડેટનું પ્રમાણ, જ્ઞાતિના કેન્ડિડેટનું પ્રમાણ એ બધું વધવા લાગ્યું. એટલે બીજા 25 વર્ષ જો તમે ભારતમાં ગણો તો 13 પ્રાઇમ મિનિસ્ટર અને 7 પક્ષો આપણે ત્યાં રાજ્યમાં આવ્યા. અને એક પહેલી જે સિસ્ટમ બનાવવાની એષણાઓ હતી એ બધી હલવા માંડી, કારણ કે એને ચેલેન્જીસ થવા માંડ્યા. એટલે રાજકીય અસ્થિરતા આવી, અનેક પ્રકારના ગ્રુપ્સ સામે આવે. એટલે તમને હવે ભારતનું શું થશે, આ પીટર આઉટ થઈ જશે કે શું, આવો એક ડર તમને ઊભો થાય. એટલે બીજા તબક્કામાં એક ડર ઊભો થયો. હવે એની જરૂરના ભાગરૂપે તમારે આ બધા જુદા જુદા જૂથોની બહુલતા સામે પોલિટિકલી ઓર્ગેનાઇઝિંગ પ્રિન્સિપલ આપવો હોય તો તમારે મેજોરિટેરિયનિઝમ આપવું પડે. એટલે હિસ્ટોરિકલી ઇનેવિટેબલ, હું ભાજપની તરફેણ નથી કરતો, પણ હિસ્ટોરિકલ ઇનેવિટેબિલિટી એવી હતી કે આ બધા જો સામસામે રહે તો તૂટી જાય. એટલે તમારે મેજોરિટેરિયનિઝમ આપવું પડે. અને આ મેજોરિટેરિયનિઝમ એ તે વખતે જગતને પણ અનુકૂળ હતું, કારણ કે આરબ કન્ટ્રીઝમાં અસંતોષ ઊભો થતો, ચાઇનામાં અસંતોષ ઊભો થતો જતો હતો, અમેરિકામાં અસંતોષ ઊભો થતો જતો હતો. એટલે બધે જ તે ઓર્ગેનાઇઝિંગ પ્રિન્સિપલ તરીકે મેજોરિટેરિયનિઝમ આવ્યું. એટલે વ્હાઇટ મેજોરિટેરિયમ હોઈ શકે, આરબ રેસ મેજોરિટેરિયનિઝમ હોઈ શકે, અને ભારતમાં મેજોરિટેરિયનિઝમ હોય એટલે બહુ સ્વાભાવિક રીતે હિન્દુ મેજોરિટેરિયમ, લૂઝલી ડિફાઇન્ડ હિન્દુ મેજોરિટેરિયમ. એટલે એમાં શીખો પણ આવી જાય, જૈનો પણ આવી જાય ને. આમ તો હિન્દુ ટર્મ જ આપણી નથી, ભારતીય ટર્મ, આ ભારત ટર્મ આપણી છે. હિન્દુ તો આપણને આપેલો શબ્દ છે, પણ તો જેને બ્રોડલી સ્પીકિંગ હિન્દુ કહો, એવી હિન્દુ એકતા એ તમારો પોલિટિકલી ઓર્ગેનાઇઝિંગ પ્રિન્સિપલ બની જાય.
અને એ પોલિટિકલી ઓર્ગેનાઇઝિંગ પ્રિન્સિપલ તમારે શું કામ બનાવવો પડે? કારણ કે જે તમે ઇકોનોમિકલી ખતમ થવા માંડ્યા હતા એને તમારે રીઓર્ગેનાઇઝ કરવું પડે. એટલે 1991માં આપણે જે એલપીજી સ્વીકાર્યું એના પરિણામો તમને 1999માં દેખાવા માંડ્યા કે તમારી પાસે 50 ટન સોનું હતું, એ સોનું 350 ટન 99ની આસપાસ તમારું થવા માંડ્યું. એટલે 99 પછી જે ત્રીજો તબક્કો આવે છે એ ત્રીજો તબક્કો ફરી પાછો સ્થિર તબક્કો આવે છે. અને આ તબક્કાના બે જ લક્ષણો, નિયોલિબરલિઝમ અને મેજોરિટેરિઝમ. હવે જો ત્રણેય તબક્કાની ઇકોનોમી તમે જોવા જાઓ તો પહેલા તબક્કાની ઇકોનોમી ડેમોક્રેટિક સોશિયલિઝમ, જે નહેરુએ આપેલી ને કોંગ્રેસના ઠરાવો પસાર થયેલા ને બધું. બીજા તબક્કાની ઇકોનોમી એટલે મિક્સ્ડ ઇકોનોમી, કૃષિ પણ ચાલે, ગૃહોદ્યોગો પણ ચાલે, મોટા ઉદ્યોગો પણ ચાલે, બધું જ ચાલવું પડે એ પ્રકારની મિક્સ્ડ ઇકોનોમી. ફરી પાછું ત્રીજા તબક્કામાં મિક્સ્ડ ઇકોનોમીની વાત, વેલફેરિઝમની વાત એ બધી ખતમ થઈ જાય છે અને માત્ર ઝડપી ઔદ્યોગિકરણ, ખાનગી રાહે સરકારનો રોલ ઓછો થઈ જાય, ઉદ્યોગનો રોલ વધી જાય, મલ્ટીનેશનલ્સનો રોલ વધી જાય એવા પ્રકારનું. એટલે અત્યારનું રાજકારણ જો તમારે સમજવું હોય તો બે જ મુદ્દા છે. નંબર 1 ઇઝ મેજોરિટેરિયનિઝમ એન્ડ સેકન્ડ ઇઝ નિયોલિબરલિઝમ. અત્યારે તમે ઉદ્યોગની વાત કરો તો બિલકુલ નહીં ચાલે. આદિવાસીને જમીનના હક્કો એમ કહો તો અત્યારે કોઈ તમારું નહીં સાંભળે. મને ખબર છે કે નર્મદા યોજના વખતે આદિવાસીઓના જમીનના હક્કો માટે મેં સંશોધન કરેલું, બહુ જ સાંભળવામાં આવેલું એ જમાના, કારણ કે જમાનો જુદો હતો. દેટ વોઝ 1980. હવે અત્યારે આ જ વાત હું કરવા જાઉં તો કોઈ સાંભળે ના ના ના, ઉદ્યોગ માટે આ તો બધું જતું કરવું પડે એમ તરત જ આખી વાત. એટલે એક પોલિટિકલ કલ્ચર ઊભું થાય છે ને જે તે દેશમાં જે તે સમયમાં જે પોલિટિકલ કલ્ચર ઊભું થતું હોય છે તે ડોમિનેટ કરે છે. અને તમે ગમે તેટલા રેશનલ હો તો આપ જે ડોમિનન્ટ પોલિટિકલ કલ્ચર હોય એની વાત સામે તમારી વાત સાંભળવા કોઈ તૈયાર થાય નહીં. એટલે અત્યારે મેજોરિટેરિયનિઝમ અને નિયોલિબરલિઝમ એ ડોમિનેટિંગ પોલિટિકલ એથોસ છે એમ આપણે કહી શકીએ. સર, તમે અત્યારે એક ટર્મનો ઉપયોગ કર્યો છે જેનું નામ છે રેશનલ. સર, રેશનલ શબ્દનો ઉપયોગ કર્યો છે. હા. તો સર, આ રેશનલ લોકો શું હોય છે અને રેશનલિઝમ શું છે, જો બ્રોડ વેમાં તમે સમજાવી શકો તો? રેશનલિઝમ પર બે બાબતો હતી. પહેલું, તમારી પાસે એક લોજિક હોય. દાખલા તરીકે હું તમને એમ કહું કે હું અહીંયા આવવા માટે લિફ્ટમાં બેઠો, લિફ્ટમાં એ 6થા માળે નહોતી આવતી એટલે હું 5મા માળે ઉતરીને ચડતો આવ્યો, અહીંયા આવ્યો, પાણી પીધું, લોકો જોડે આવી વાતો કરી. એક કન્ટિન્યુટી તમને દેખાય છે. પણ કોઈ મને પૂછે તમે કઈ રીતે આવ્યા, તો ભગવાનની મહેરબાનીથી આવ્યો. તો તમને ખબર પડે કે આ રેશનલ નથી. એટલે જ્યારે તમારા એક વાક્યો લોજિકલી પછીના વાક્યો સાથે કનેક્ટેડ હોય તો તમે એનો મિનિંગ કાઢી શકો, એ રેશનલ. હવે હું એમ કહું કે મને કંઈક ચમત્કાર થતો દેખાયો એટલે મગજમાં લાઇટ થઈ, તો તમે કોઈ નહીં સ્વીકારો. લોકો સ્વીકારે પણ ખરા, આટલા બધા ભૂવા માનતાઓ માને છે, આપણે જોઈએ છીએ. પણ રેશનલ એટલે જે તર્ક પ્રમાણે, અને જો અંગ્રેજીમાં હું કહું કે ડિડક્ટિવ લોજિક, એને તમે શું નિગમન ગુજરાતીમાં કહેવાતું છે, પણ ડિડક્ટિવ લોજિક. ઓલ મેન આર મોર્ટલ, વિદ્યુત જોશી ઇઝ મેન, સો વિદ્યુત જોશી ઇઝ મોર્ટલ. આ લોજિક છે. હવે કોઈ એમ કહે કે વિદ્યુત જોશી તો 150 વર્ષ જીવ્યો તો કોઈ માને નહીં, કંઈક ગોટાળો જરૂર છે. આ લોજિક છે. બીજું, મારા લોજિકને સાબિત કરવા માટેનો ડેટા, માહિતી મારી પાસે હોવી જોઈએ. એ પણ એક રેશનાલિટીનો ભાગ છે. દાખલા તરીકે હું એમ કહું કે મારી ઉંમર 80 વર્ષ ને નંદિનીની ઉંમર 50 વર્ષ, અને અમારા બંને વચ્ચે થોડું લાંબુ ચાલે પછી કાપી નાખજો, પણ આ સમજવું તમારા માટે જરૂરી છે. અમારા બંને વચ્ચે ગેપ 30 વર્ષનો, એટલે આઈ એમ ધી સિનિયર વેરિયેબલ, શી ઇઝ ધી જુનિયર વેરિયેબલ. અને સાયન્સ પ્રમાણે સિનિયર વેરિયેબલ ઇઝ કોઝ અને જુનિયર વેરિયેબલ ઇઝ ઇફેક્ટ. એટલે અમારા બેની રિલેશનશીપમાં હું કારણ છું ને નંદિની પરિણામ છે. એવું છે તો કે એની સાબિતી પણ મળે. શું સાબિતી મળે? તો કે whenever there was a rise of 1 year in my age, there was a rise of 1 year in her age. That went right up to 50 years without exception. So probability of my being cause and her being effect is 1. તો કોઈક સાબિતી પણ આવી આપે તો એ સાબિતી લોજિકલી ખોટી છે, કારણ કે મારા હોવા અને એમના હોવા વચ્ચે કોઈ લોજિકલ કનેક્શન દેખાતું જ નથી.
એટલે સાબિતી પણ લોજિકલ હોવી જોઈએ. કોઈ એમ કે 50,000 મતે હું જીતી જવાનો છું તો શંકા તો કરવી પડે, પૂછવું પડે આપણે કે આ થવાનું છે. એટલે રેશનાલિટી એ આ બંને બાબતો ભેગી થાય ત્યારે સાયન્સ ડેવલપ થતું હોય છે. પણ લોકોના અનુભવો એવા હોય છે કે લોકો રેશનાલિટી તરફ જલ્દી દોરાતા નથી. Sir, I wish to ask you, like માઇક નજીક રાખો. તમે આટલા બધા ઇલેક્શન્સ તમે જોયા છે તમારી લાઈફમાં, તો લાઈક હાલમાં ડિજિટલાઇઝેશન આવ્યું છે હાલમાં, તો હાઉ મચ ઇટ હેઝ ઇન્ફ્લુએન્સ્ડ ધ પાર્ટીઝ એન્ડ ધ ઓડિયન્સ આઉટ ધેર, કે એમને પોઝિટિવ વેમાં ઇન્ફ્લુઅન્સ કર્યું છે કે નેગેટિવ વેમાં? જુઓ, મેં તમને 3 તબક્કાની વાત કરી ને, આજે 3જો તબક્કો આવ્યો છે ને એ 24 સુધી ચાલવાનો. 24 પછી આ તબક્કાની એન્ટિથિસિસ બહાર આવતી જવાની. જગતમાં આ કામ શરૂ થઈ ગયું છે. જોસેફ સ્ટિગ્લિઝ નામનો એક અર્થશાસ્ત્રી, જેણે અમેરિકન સરકારને સલાહ આપી કે LPG લાવો તો આ બધું સરખું છે, માર્કેટ ઇઝ અ ગ્રેટ લેવલર ને બધું સુધરી જશે ને જગત વિકાસ પામશે ને, લેહમાન બેંક પડી ત્યારની આ વાત છે. માર્કેટ ઇઝ અ ગ્રેટ લેવલર ચાલશે, એ સલાહ આપી એણે 1980માં. અને ત્યાં LPG આવ્યું, 90માં આપણે ત્યાં આવ્યું. 2003માં જોસેફ સ્ટિગ્લિઝને થયું કે મેં તો ભારે મોટી ભૂલ કરી છે, અને જગતની માફી માગી. 2003માં એક પુસ્તક લખ્યું, ધ રોરિંગ 90s. એમાં કહ્યું કોઈ ખોટી સલાહ આપવા માટે જગતને માફી માગું છું. એકલા લિબરલાઇઝેશનની જરૂર નથી, એથિક્સની પણ જરૂર છે. તમને જેને રસ પડે ને, એથિક્સ એન્ડ ગ્લોબલાઇઝેશન નામનું એનું એક લેક્ચર નેટ પર અવેલેબલ છે, વાંચી લેજો. એટલે હવે નવું વિચારનારાઓ એથિક્સ વિશે, જસ્ટિસ વિશે, હ્યુમન રાઇટ્સ વિશે, ઇનઇક્વાલિટી વિશે, પોવર્ટી વિશે વિચારવા માંડ્યા છે અને લખવા માંડ્યા છે. પિકેટી નામના એક અમેરિકન અર્થશાસ્ત્રીએ 40 દેશોમાં ઇનઇક્વાલિટી કેટલી છે એના અભ્યાસો કર્યા, અને બહુ મોટી અસર પડી. વર્લ્ડ બેંકે એની નોંધ લેવી પડી. એટલે આ જે તમે વાત કરો છો ડિજિટલાઇઝેશન, એને હું આ સંદર્ભમાં જોઉં છું કે ડિજિટલાઇઝેશન ફાસ્ટ ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે કામનું છે, બહુ જ જરૂરી છે. પણ એને પરિણામે જે પ્રોબ્લેમ્સ ઊભા થશે એને માટે જે આપણે પોલિસી ડેવલપ કરવી જોઈએ તે પોલિસી હજુ આપણે ડેવલપ કરી નથી, એ કામ બાકી છે. વિદ્યાપીઠમાં એક કમ્પ્યુટર સાયન્સના પ્રોફેસર છે નીપા શાહ, એણે મારા માર્ગદર્શન હેઠળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ સોશિયલ એથિક્સ એના પર એક પુસ્તક પ્રકાશિત કર્યું. એ બસ હવે 10-12 દિવસમાં જે પુસ્તક આવવું જોઈએ. તો આ તો આવશે, પણ એને કારણે પર્યાવરણને શું નુકસાન જશે, એને કારણે માનવ ઇનઇક્વાલિટી કેટલી વધશે, બીજા પ્રશ્નો શું ઊભા થશે, એ જોતાં એને માટેની જે પોલિસી બનાવવી જોઈએ એ પોલિસી હજુ આપણે બનાવી નથી. એટલે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય. હું એક જ ઉદાહરણ તમને આપીશ એટલે સ્પષ્ટ થશે કે તમે બધા એમેઝોનમાંથી વસ્તુઓ મગાવતા જ હશો. એમેઝોનમાંથી જોડા મગાવો, એમેઝોન જોડા બનાવે છે? ઇન ટર્ન એમેઝોન શું કરશે, તમારા જ ગામના મોચીને ઓર્ડર આપશે કે આ જોડા બનાવી આપો. મોચી જોડા બનાવશે, પેક કરશે, એમેઝોનની સ્થાનિક ઓફિસ મોકલશે, એ પેક કરશે એટલે પ્રદૂષણ થશે. એ જોડા મોકલશે એટલે ટ્રાન્સપોર્ટેશન થશે, કાર્બન જનરેટ થશે. એ એમેઝોનની રિજનલ ઓફિસ જશે, ટ્રાન્સપોર્ટ આવશે, કાર્બન જનરેટ થશે. ફરી પાછું એમેઝોનની ઓફિસ કે આ પેકિંગ નહીં ચાલે, એમેઝોનનું પેકિંગ જોઈએ, એટલે એમેઝોન પેકિંગ કરશે એટલે ફરી પ્રદૂષણ થશે. એની જગ્યાએ પછી ફરી પાછું આવે કે તમારે ત્યાં તમારા ગામમાં પાછું આવશે, એ બધું ટ્રાન્સપોર્ટેશન, ફરી કાર્બન જનરેશન, ફરી પાછું તમારે ઘરે મોટરસાઇકલ પર પેલો આપવા આવે, આપણો ઈગો ખુશ થાય, એમેઝોનમાંથી મગાવ્યું. કેટલું બધું પ્રદૂષણ થાય, કેટલું બધું કાર્બન જનરેશન થાય. તમારા ગામનો મોચી સારા જોડા નથી સીવતો? આ સવાલો આપણે કોઈને પૂછ્યા નથી. એટલે ડિજિટલાઇઝેશન શેમાં જરૂરી અને ડિજિટલાઇઝેશન શેમાં જરૂરી નહીં, એના પર જે કામ કરવું જોઈએ એ હજુ થયું નથી. પહેલું પુસ્તક આ બહાર પડે છે ભારતમાં, મેં જે નીપા શાહનું પુસ્તક તમને કહ્યું હતું. પણ હવે આ ઊભું થવાનો છે આ સવાલ. વન મોર થિંગ કે લાઈક આટલા બધા ઇશ્યુઝ આવી રહ્યા છે ઓકે હાલમાં, તો હાલમાં પોલિટિકલ પાર્ટીઝને શું
પ્રોબ્લેમ પડી રહ્યું છે, કેમ નથી? લાઈક જેમ કે હાલમાં કોંગ્રેસ ઇઝ ફોલિંગ બિહાઇન્ડ ફ્રોમ પાસ્ટ 3 years. It has been falling behind. So what's the main issue that they are falling behind? Or if I talk about BJP, then what's the main thing that they are taking advantages of, like going ahead? બેન, કોંગ્રેસ પાછી પડી ને એના માટે થોડુંક ઇતિહાસમાં જવું પડે. જે કોંગ્રેસમાં ઇન્દિરા ગાંધી વોઝ અ કેરિસ્મેટિક લીડર, અને કોઈ પણ કેરિસ્મેટિક લીડર હંમેશા ઓર્ગેનાઇઝેશનને અંડરમાઇન કરે. એટલે ઇન્દિરા ઇઝ ઇન્ડિયા, કોંગ્રેસ ઓર્ગેનાઇઝેશનને કોઈ પૂછે નહીં. એટલે કોંગ્રેસ ઓર્ગેનાઇઝેશન અને કોંગ્રેસ ઇન્દિરા જુદા પડ્યા. કોંગ્રેસ ઓર્ગેનાઇઝેશન ને ઇન્દિરા જુદા પડ્યા એટલે સ્વાભાવિક રીતે સેવાદળ, કોંગ્રેસનું RSS એમ તમે કહી શકો, સેવાદળ ઓર્ગેનાઇઝેશન સાથે ગયું. એટલે સેવાદળના જે પૈસા અપાતા હતા એ ઇન્દિરાએ બંધ કર્યા. કોંગ્રેસ તો ચાલવાના નહોતા, કારણ કે પેલી કેરિસ્મેટિક લીડર હતી. એટલે કોંગ્રેસો ખતમ થઈ ગઈ, સેવાદળ ખતમ થઈ ગયું. સેવાદળ ખતમ થયું એટલે કોંગ્રેસમાં જે નવી ભરતી આવતી હતી ને એ બંધ થઈ ગઈ. સેવાદળ શું કરે? કોઈ પણ માણસ, કોઈ પણ છોકરો 15-16 વર્ષનો થાય ને એટલે પોતાના કુટુંબની બહાર આઈડેન્ટિફાઈ થવાનો પ્રયત્ન કરે. તે વખતે એને સ્વામિનારાયણના સાધુ પકડી જાય તો એ સાધુ થાય, જૈનના સાધુ પકડી જાય તો એ જૈન સાધુ થાય, ગુંડો પકડી જાય તો ગુંડો થાય, ને પોલિટિક્સ પકડી જાય તો એ પોલિટિકલી લીડર થાય. કોણ કેચ કરી લે છે? માર્ક્સે કહ્યું હતું કેચ ધેમ યંગ, એ આ રીતે. હવે તે વખતે કોંગ્રેસ પાસે આવા યંગસ્ટર્સને કેચ કરવાનું કોઈ ઇન્સ્ટિટ્યુશન જ રહ્યું નહીં. એટલે 90 આસપાસ એક એવી સ્થિતિ આવી કે કોંગ્રેસમાં કોઈ નવી ભરતી આવી જ નહીં. જે કોઈ રહ્યા તે નેતાના સંતાનો હતા. આજના ગુજરાત કોંગ્રેસના એસ્ટાબ્લિશ લીડર્સ તમે જોઈ લો, તમામ ભૂતપૂર્વ કોંગ્રેસ નેતાઓના સંતાનો છે. સિદ્ધાર્થ પટેલ હોય, ભરત સોલંકી હોય, જે કોઈ તમે જોઈ લો તે બધા. એટલે કોંગ્રેસ ઓર્ગેનાઇઝેશનલી ખતમ થઈ ગઈ. અને પછી શું થાય કે એક ખતમ થાય એટલે એના સાથી સંગઠનો ખતમ થઈ જાય. સેવાદળમાં આવેલો છોકરો ઇન્ટુકમાં જાય, સેવાદળમાં આવેલો છોકરો સહકારીમાં જાય, સેવાદળમાં આવેલો છોકરો શિક્ષણમાં જાય, અને બધી જ જગ્યાએ કોંગ્રેસનું કામ કરે. એ બધા ખતમ થઈ ગયા. આજે ઇન્ટુક એક વખત પહેલા નંબરનું યુનિયન હતું, આજે BMS પહેલા નંબરનું યુનિયન છે. એટલે એ ખતમ થઈ ગયું. હવે 80માં ઇન્દિરાએ સેવાદળને જુદું કરી નાખ્યું, મારી નાખ્યું. 80થી RSS આગળ આવવા માંડ્યું, ભાજપ આગળ આવવા માંડ્યું. એટલે જે રોલ સેવાદળ કરતું હતું એ રોલ આજે તમે જોવા જાઓ તો RSS કરે છે ભાજપ માટે. પણ અહીંયા એક બીજી પણ સિમિલી છે જે તમારે યાદ રાખવા જેવી છે કે ઇન્દિરા વોઝ અ કેરિસ્મેટિક લીડર, નરેન્દ્ર મોદી ઇઝ ઓલ્સો અ કેરિસ્મેટિક લીડર. હી ઓલ્સો અંડરમાઇન્સ RSS. તમે જુઓ, RSSનો એક પણ એજન્ડા એમણે ઇમ્પ્લિમેન્ટ કર્યો નથી. RSSના જે ચુસ્ત લોકો છે એમને બહુ જ ફરિયાદો છે. મને પ્રવીણ મણિયારે મને ફરિયાદ કરેલી, BMSના હેડ કેશુભાઈ ઠાકરે મને ફરિયાદ કરેલી, એમને નરેન્દ્ર મોદીને ઉછેરીને મોટા કરનાર ભાસ્કરભાઈ પંડ્યા, જેના નામે અત્યારે હોલ છે, એણે મને ફરિયાદ કરેલી કે અમારું કંઈ ચાલતું નથી હવે. એટલે ધીમે ધીમે સંગઠન ખતમ થતું જાય અને વ્યક્તિનો કરિશ્મા એના નામે ચૂંટણી જીતાય એવી એક સ્થિતિ આવે છે. હવે આવી વ્યક્તિ ન હોય ત્યારે એનો કરિશ્મા પણ રહેતો નથી અને પેલું સંગઠન તો તૂટી જ ગયું હોય છે. એની શરૂઆત અત્યારે જે ક્ષત્રિયોનું આંદોલન શરૂ થયું ત્યારથી થઈ છે. રાજકીય નેતાઓ જ્ઞાતિ, જાતિ, ધર્મ વિશે બોલતા હોય છે, બફાટ કરતા હોય છે, તો એની જે અસર છે એ આપણા સામાજિક તાણાવાણા ઉપર કેવી પડતી હોય છે? એના માઠા પરિણામો શું હોય છે? એક ભૂપેશ ગુપ્તા કરીને સામ્યાવાદના બહુ મોટા લીડર જૂના જમાનામાં હતા. એને મેં આ સવાલ પૂછ્યો હતો કે તમે આવું બધું કેમ બોલો છો? તો કે હું કંઈ નથી બોલતો, સરકાર મારામાંથી આવું બોલાવી દે છે. એટલે કોઈ પણ વાક્યને આઉટ ઓફ કોન્ટેક્સ તમે લઈ લો તો એમાંથી તમે એને મૂર્ખ બનાવી દઈ શકો, નવા કોન્ટેક્સમાં મૂકી દો એટલે મૂર્ખ બનાવી દઈ શકો. એટલે રૂપાલા કયા સંદર્ભમાં બોલેલા એ વ્યાપક સંદર્ભ જોવાને બદલે તમે એને સ્પેસિફિક જોઈ લો. એટલે બીજું વિશ્વયુદ્ધ થયું ને ત્યારે એમ કહેવાયું કે હોલેન્ડની રાણીને લગ્નમાં પ્રશ્ન થયો માટે બીજું યુદ્ધ શરૂ થયું. એવું કોઈ કારણ નહોતું, તો રાષ્ટ્ર વચ્ચેના ઝઘડાઓ હતા, પેલું દેખીતું કારણ હતું. એમ કોઈ પણ નેતાઓનો બફાટ
એ તમને દેખીતું કારણ છે. એને આવી રીતે પ્રોજેક્ટ કરવામાં આવે છે, એને આવી રીતે ડિઝાઇન કરી દેવામાં આવે છે, એ પોલિટિકલ સ્ટ્રેટેજીનો ભાગ છે. આમ તમારે સમજવું પડે. એટલે હવે એનું જો રૂપાલાનું મેનેજ નહીં કરી શક્યા તો તરત જ એને મેનેજ કરવા માટે રાહુલ ગાંધીનું સ્ટેટમેન્ટ લઈને આવ્યા. એ પણ આખું જુદા કોન્ટેક્સમાં છે. એટલે આમ તમે જોવા જાઓ તો પોલિટિકલ સ્ટ્રેટેજી ઊભી થઈ રહી છે. એમાં લોકોના કહેવાને બફાટ ગણવામાં આવે છે. આવું તો મોદી વિશે કહેવામાં આવે છે, રાહુલ ગાંધી વિશે કહેવા, બધા વિશે મીડિયા પર તો આ બધું આવતું જ હોય છે કે ખોટું ખોટું. એકવાર નાલંદા વિશ્વવિદ્યાલય એમ કે પાકિસ્તાનમાં ચાલ્યું એવું કંઈક મોદી બોલેલા હતા, તરત જ એના પછી બહુ મોટા પાયા પર એને ઇતિહાસની કંઈ ખબર નથી. હમણાં રાહુલ ગાંધી બોલ્યા એટલે રાજનાથસિંહે કહ્યું કે આને ઇતિહાસની કંઈ ખબર નથી. એટલે તમારા એક વાક્યને અથવા તો એક બહુ સાહજિક રીતે બોલાયેલા વાક્યને આપણે ઘણીવાર જવા દે નકામું છે. હવે તમારા એ વાક્યને લઈને બીજા કોઈ સંદર્ભમાં મૂકી દે તો તમે પણ બફાટ કરો છો એવું સાબિત થાય. બાકી જે પોલિટિકલ લીડર ત્યારે જ ઊભો થઈ શકે જે લોકોને વાય પીપલ બિહેવ ધ વે દે બિહેવ બરાબર સમજે અને એમના બિહેવિયરને એવી અસર કરે કે જેથી લોકો એના તરફ ખેંચાતા હોય. એટલે ક્યારેક આ બફાટ જે આપણે કહીએ છીએ એ અમુક જૂથને મનાવવા માટે, અમુક જૂથને આગળ લેવા માટે કહેવામાં આવેલું વાક્ય છે એ રીતે હોય. પણ એને જુદા સંદર્ભમાં તમે લેવા જાઓ, દાખલા કે હું દલિતોને માટે વાત કરતો હું દલિત જૂથમાં, ત્યારે એક વાત બોલું, એ વાતને પછી બ્રાહ્મણ જૂથમાં લઈ લેવામાં આવે ત્યારે આખો જુદો સંદર્ભ થાય. એટલે બફાટનો સંદર્ભ છે તે આ રીતે આપણે જોવો જોઈએ. એ એબ્સોલ્યુટ હતું, એને ખરેખર ખબર નહોતી કે પછી એ જુદા સંદર્ભમાં બોલતા હતા. મારે એ પૂછવું છે કે રાજકારણ જે છે એ પહેલાનું રાજકારણ અને પહેલાના જે રાજકારણીઓ હતા અને અત્યારના જે રાજકારણીઓ છે એમાં બોલવાની ઢબ હોય કે પછી રહેણી કરણી હોય, એ બધામાં ઘણો ફરક આવ્યો છે. અને ખાસ કરીને જો બોલવાની વાત કરવામાં આવે તો અત્યારે ઘણા બધા રાજકારણીઓ છે એ કોઈ પણ બાબતે બહુ ખુલીને અથવા તો કદાચ એવું કહી શકાય કે એ બોલી દે છે. તો એ સમયના જે રાજકારણીઓ હતા અને આ અત્યારના જે રાજકારણીઓ છે એ બંનેમાં તફાવત શું છે? હું એમ માનું છું કે રાજકારણ વધુ સંકુલ બન્યું છે. પહેલાં પ્રમાણમાં સહેલું હતું. પહેલાં નેતાઓ સારા હતા અને હવે નેતાઓ બગડી ગયા છે, કે પહેલાં નેતાઓ રાષ્ટ્રપ્રેમી હતા અને હવે નથી રહ્યા, ને આવું બધું નથી. પહેલાં એ રાષ્ટ્રપ્રેમી નહોતા. પણ એક વસ્તુ જે તમે કહો છો તે ફેરફાર એ છે કે સ્વાતંત્ર્ય પછીનું આપણું રાજકારણ એ આંદોલનમાંથી ઊભી થયેલી પાર્ટી દ્વારા, રાષ્ટ્રવાદી આંદોલનમાંથી ઊભી થયેલી પાર્ટીનું હતું. એટલે એક દેશપ્રેમ આ તે બધું આવે એ ધીમે ધીમે ઓછું થતું જાય છે અને ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટરેસ્ટ, પોલિટિકલ ઇન્ટરેસ્ટ, પાવર ઇન્ટરેસ્ટ એ વધુ પાવરફુલ બનતા જાય છે. એ રીતે તમે એને જોઈ શકો. એટલે વધુ કોમ્પ્લેક્સ થાય, મારે વધુ ગણતરી કરવી પડે, મારે વધુ લોકોને સાંકળવા પડે આમાં મારા કામમાં, અને મારે કોન્ટ્રાડિક્શન મેનેજ કરવા પડે. પહેલાં કોન્ટ્રાડિક્શન્સ મેનેજ નહોતા કરવા પડતા. એક યાદ રાખજો કે આપણા સમાજ એટલો બધો સંકુલ સમાજ છે ને દેર આર સો મેની કોન્ટ્રાડિક્શન્સ. એટલે એમ કહેવામાં, મને એકવાર પૂછ્યું કે તમે રાજકારણમાં કેમ નહીં ગયા, એટલે મેં કીધું રાજકારણ માટે અનફિટ છું. કહેવામાં આવ્યું હોય જુદો જુદો સમય, પણ હું રાજકારણમાં કેમ, કે રોલ ઓફ એન ઇન્ટેલેક્ચ્યુઅલ ઇઝ ટુ મેક કોન્ટ્રાડિક્શન્સ એપાર્ટ. બુદ્ધિજીવીનું કામ શું છે, બૌદ્ધિકનું કામ, કે કોન્ટ્રાડિક્શન્સને ખુલ્લા કરીને બતાવે. વેર એઝ રોલ ઓફ એ પોલિટિશિયન ઇઝ ટુ મેનેજ કોન્ટ્રાડિક્શન. એ ચોરને કે ચોરી કરને, સિપાહીને કે જાગતો રહેજે. એ બંને રીતે મેનેજ કરે ને બંનેના વોટ લઈ જાય. હવે આ કોન્ટ્રાડિક્શન્સ મેનેજ કરવાનું કામ હવેના સમયમાં અઘરું બનતું જાય છે. એટલે વધુ ચતુર હોય તેવા રાજનેતાઓ આગળ આવતા જાય છે. રાહુલ ગાંધીએ જે રાજા મહારાજા વિશે નિવેદન આપ્યું, તો એના બાદ હવે શું કોંગ્રેસને ક્ષત્રિય સમાજનું સમર્થન મળશે અને આ બધામાં શું રૂપાલાનો વિવાદ ઢંકાઈ જશે? બેન, તમે મને એમ કહો કે રૂપાલાએ જે નિવેદન આપ્યું એ ઐતિહાસિક રીતે સાચું હતું કે ખોટું હતું? ઐતિહાસિક રીતે તો સાચું હતું, બરાબર. એ તો ઐતિહાસિક રીતે પ્રૂવ થયેલી વાત છે. ઇતિહાસના હકીકતો એમાં મળે છે. પણ તો પછી એ ઊભું કેમ થયું, તો કે એને ડિઝાઇન કોણે કર્યું,
એટલે મેં પેલી બીજા વિશ્વયુદ્ધવાળી વાત કહી ને, દેખીતું કારણ અને વાસ્તવિક કારણ. વાસ્તવિક કારણ એ છે કે ગુજરાતના રાજકારણમાં પહેલાં બ્રાહ્મણ વાણિયા ક્ષત્રિયો હતા, રાજા મહારાજાઓ હતા. પાટીદારો જ્યારથી 1975થી રાજકારણમાં આવવા માંડ્યા ત્યારથી આ બધા પાછળ પડવા માંડ્યા. હવે બ્રાહ્મણ વાણિયામાં તો વિરોધનું એવું કંઈ કલ્ચર નહોતું, તાકાતે નહોતી, પણ ક્ષત્રિયોમાં તો હતી. એટલે એક સમય એવો આવ્યો કે એમને લાગ્યું કે અમે પાછળ પડતા જઈએ છીએ, આ લોકો સતત આગળ આવતા જાય છે. આ કોમ્પિટિટિવ પોલિટિક્સમાંથી આ પ્રશ્ન ઊભો થયો છે એમ આપણે સમજવું પડે. પછી બહાના તો બતાવવા પડે કે આણે આમ કર્યું, આણે આમ કર્યું, આણે આમ કર્યું. એટલે એના કાઉન્ટર રૂપે ભાજપે આ રાહુલ ગાંધીવાળું વિધાન મૂક્યું છે કે ક્ષત્રિયો કદાચ આપણા તરફ આવી જાય, પણ એવું બનવાનું નથી. ક્ષત્રિયોને હું એમ નથી માનતો 5.5 થી 6% છે કુલ વસ્તીમાં, એટલે બધા ક્ષત્રિયો ભાજપને મત ન આપે તોય પણ 5 થી 6 બેઠક પર અસર થાય, એથી વધારે બેઠક પર અસર થાય નહીં. એટલે આવી તો જશે, એનો સવાલ નથી. પણ સવાલ એવો છે કે આમાંથી પછી બીજો કોઈ નવો પક્ષ ઊભો થાય છે કે કેમ, આમાંથી પછી કોંગ્રેસ તરફ જાય છે કે કેમ, આનાથી પછી રાજસ્થાન, મધ્યપ્રદેશ, બંગાળ, ઉત્તર પ્રદેશ આમાં જાય છે કે કેમ. અને એ તમે જોવા જાઓ તો ઉત્તર પ્રદેશનું ચૂંટણીનું મતદાન બહુ જ ઓછું થયું છે. એ એક સંકેત છે કે ધીમે ધીમે લોકો હવે ભાજપથી દૂર જવા માંડ્યા હોય. એક જે ઉત્સાહ હતો 14ની ચૂંટણીમાં કેટલો 65% મતદાન, અત્યારે કેટલું 53% મતદાન થયું, તો કેટલો બધો મોટો ફેર પડ્યો છે. એટલે મતદાન ઓછું થાય એનો અર્થ એમ થયો કે લોકોને પોલિટિક્સમાં રસ ઓછો પડવા માંડ્યો છે, ત્યારે એન્ટી ઇન્કમ્બન્સીનું નિશાન છે એમ આપણે સમજવું પડે. એટલે ક્ષત્રિયોનું આંદોલન એ એક એન્ટી ઇન્કમ્બન્સીનો પાર્ટ છે, આમ મારે સમજવું. અને આજે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીથી જે લોકો ભાજપમાં જઈ રહ્યા છે અને ભાજપમાં એ લોકોને વધારે મહત્ત્વ મળી રહ્યું છે અને ભાજપના જે કાર્યકર્તાઓ છે અને નેતાઓ છે એના કરતાં પણ વધારે મહત્ત્વ આ વખતે આપ્યું છે, જોયું છે. તો એનાથી આ ચૂંટણીમાં શું નકારાત્મક પ્રભાવ પડશે ભાજપ પર? ના, એવું કંઈ નથી બેન. ખરેખર તો તમે જોવા જાઓ તો ભાજપમાં કોણ કોણ ગયું એની જો તમે યાદી બનાવો તો તમને એમ ખ્યાલ આવે કે જ્યારે જ્યારે કોઈ પણ નેતા મુશ્કેલીમાં મુકાયો ત્યારે એની સામે કેસ થયા, ફાઇલ તૈયાર થઈને ભાજપમાં ગયા. પોટેન્શિયલ નેતા માર્ક થાય છે અને એવાને જ આમંત્રણ અપાય છે કે જે વિનેબલ હોય. બાકીનાને આમંત્રણો ઘણા બધા રાહ જોઈને બેઠા છે, પણ એમને આમંત્રણો અપાતા નથી. અને આવું કોંગ્રેસે પણ કરેલું. હા, પ્રજા સમાજવાદી પક્ષ ગુજરાતમાંથી ઊભો થયેલો એ કેમ કોંગ્રેસમાં ભળી ગયો? અથવા નાના સ્પ્લિન્ટર જૂથો કેમ કોંગ્રેસમાં ભળી ગયા? આ એક કોઓપ્શનની પ્રોસેસ છે કે જેને કારણે તમારી ફાઇલ તૈયાર કરવામાં આવે, ફાઇલ તૈયાર કરીને તમને ડરાવવામાં આવે ને પછી તમને ખેંચી લેવામાં આવે. હાલમાં 1 મહિના પહેલા ધ્રુવ રાઠીનો એક વિડીયો આવ્યો હતો કે ઇન્ડિયા ડિક્ટેટરશિપ બની જશે, ઓકે, અને ડેમોક્રેસી નહીં રહે. તો તમારું શું માનવું છે એના ઉપર? બેન, ઇન્ડિયા એટલો કોમ્પ્લેક્સ કન્ટ્રી છે કે અહીંયા ડિક્ટેટરશિપ આવવી શક્ય નથી. જુદા જુદા લોકોએ પ્રયત્ન કર્યા. ઇન્દિરાનો પ્રયત્ન તો ઇન્દિરા ગાંધીનો પ્રયત્ન તો જાણીતો જ છે. મોદીએ પ્રયત્નો કર્યા, મોદીના પ્રયત્નો જાણીતા છે ને એના તો કેટલાક ન તો હું સાક્ષી છું. પણ સવાલ એવો છે કે અહીંયા બેલેન્સિંગ એટલું બધું છે કે એ બેલેન્સિંગ, સોશિયલ બેલેન્સિંગ છે ને એને તોડવું મુશ્કેલ. કયું એક સૂત્ર તમે આપો કે જેથી ભારતમાં તમે ડિક્ટેટરશિપ સ્થાપી શકો? વચ્ચે સ્વામિનારાયણ અને સનાતનનો ઝઘડો થયો તે તમે જોયું. શું થયું એમાં? ઘીના ઠામમાં ઘી પડી રાખવું પડ્યું કે નહીં? એટલે આને તમે પણ રાજી, તમે પણ રાજી, તમે પણ રાજી, તમે પણ રાજી, આવી એક સ્થિતિ ભારતના સંકુલ સમાજમાં સર્જાય છે. ડિક્ટેટરશિપ ત્યાં જ ચાલે છે જ્યાં કોઈ એક સૂત્ર આખા રાજ્યને કેપ્ચર કરી લેતું હોય. બાકી ડિક્ટેટરશિપ ચાલીને ઇન્ડિયા ફોર ઇન્ડિયન્સ અથવા તો હિન્દુ રાષ્ટ્ર એમ કહો તો કેટલા આવશે તમારી જોડે? પોલિટિકલી ઓર્ગેનાઇઝિંગ પ્રિન્સિપલ તળે થોડુંક ચાલે, પણ પાછું મુસલમાનોના વખાણ કરવા પડે, શાહરૂખ ખાનને વાય કેટેગરીની સિક્યોરિટી આપવી પડે, બધું કરવું પડે તમારે. શાહરૂખ ખાન શું, સલમાન ખાનને વાય કેટેગરીની સિક્યોરિટી આપવી પડે, આ બધું તમારે કરવું પડે. એટલે ભારતમાં
આ પ્રકારની ડિક્ટેટરશીપ આવવાની શક્યતાઓ બહુ જ ઓછી છે. અમારા એક નાટ્યવિદ હતા જશવંત ઠાકર, મારા ગુરુ, એ એમ કહેતા હતા કે 3 દરવાજે 3 જણાને લટકાવીને ગોળી મારી દો ને તો આ ભાવો હમણાં શમી જાય. એટલે મેં કીધું સાહેબ, ભાવો વધવાને ને શમવાને વેપારીને ગોળી મારવા સાથે કોઈ સંબંધ નથી, આવું વિચારશો નહીં. એટલે તમે ભારતમાં ગમે તેમ વિચારો, ભારતમાં લોકશાહી સલામત છે અને ભારતમાં ડિક્ટેટરશીપ આપવાને કોઈ સ્થાન નથી. જો આવવાનું હોત તો 74માં આવી ગઈ હોત. સર, સામાન્ય રીતના આપણે જોઈએ તો મહાવિદ્યાલય હોય છે એમાં વિદ્યાર્થીઓને શિક્ષા આપવામાં આવતી હોય છે, એની તર્ક બુદ્ધિ કઈ રીતના વધે એ બધું શીખવાડવામાં આવતું હોય છે. પણ આપણે ત્યાં એક મહાવિદ્યાલય ચાલે છે જેનું નામ છે વોટ્સએપ યુનિવર્સિટી, જેની અંદર એજન્ડા પીરસવામાં આવે છે, ખોટા ફેક્ટ્સ પીરસવામાં આવે છે. આના ઉપરથી સર મારે તમને એ પૂછવું છે, કારણ કે અત્યારે આપણે જોઈએ તો આપણો સમાજ જે છે એ ગાંધી વર્સિસ આપણે વીર સાવરકર એ રીતના એક આઈડિયોલોજીની સાથે ચાલી રહ્યો છે કે ગાંધી ખરાબ, વીર સાવરકર સારા, વીર સાવરકર ખરાબ, ગાંધી સારા, એ રીતના. તો સર આ બંને ઉપર તમારું શું માનવું છે? પહેલું તો એવું કે મારે એ બંને વિશે શું કામ માનવું? આવી બાયનેરી છે ખરી ઇન્ડિયન પોલિટિક્સમાં કે બાયનેરી જાણી જોઈને કોક બનાવે છે? આવું દ્વૈત ભારતીય રાજકારણમાં ગાંધી વર્સસ સાવરકર એવું છે? ભારતના ઇતિહાસમાં અસ્તિત્વ નથી ધરાવતું આ બાયનરી. તો કોઈક એને બનાવે છે, અને કોઈક એને બનાવે છે ત્યારે એના અમુક હેતુ છે. એમાં મારે શું કામ પડવું? એટલે તમે જુઓ કે આવી જ્યારે બાયનરી બને, ભગતસિંહ વર્સેસ નોન ભગતસિંહ, આ વર્સેસ આ વર્સેસ આ, ત્યારે એ બાયનરીને બહુ મહત્વ ભારતમાં મળ્યું નથી. એક કેચ સૂત્ર નથી બની ગયું. હા, દક્ષિણ ભારતમાં તમે જાઓ તો પેરિયારનું રામાયણ એ થોડો વખત ઇતિહાસ બન્યું, પણ હવે એ ચાલ્યું ગયું, હવે નથી. જો તમે જાઓ તો શિવસેના, આમચી મુંબઈ, થોડો વખત સૂત્ર બન્યું, પણ પછી પાછું નથી ચાલ્યું. એટલે ભારતમાં કોઈ પણ સૂત્ર બહુ લાંબો સમય ચાલે ને એ સૂત્રને આધારે બધું કામ થાય, અથવા આવા દ્વૈતો, આવી બાયનરી સર્જાય, એવું બહુ લાંબુ ચાલતું નથી. પણ આપણને મજા આવે એ સ્ટોરી જરા ઇમોશન્સ રાઉઝ કરે, પણ ઇમોશન્સથી દૂર જઈને તમે વિચારો તો તમને ખ્યાલ આવે કે ના, આવી બાયનરી કોઈ છે જ નહીં. વિદ્યુતભાઈ, આપે જણાવ્યું કે ક્ષત્રિય આંદોલનના લીધે 5-6 સીટો પર અસર થઈ શકે, પણ એવું ખરું કે આ આંદોલનના કારણે ભાજપ એકાદ સીટ ગુમાવી શકે? જુઓ, રાજકોટમાં તમે જોવા જાઓ તો લેઉવા પટેલ પેલા તરફ ઢળશે. આ કડવા પટેલ છે, એટલે કડવા પટેલ આમને મત આપે, અને ક્ષત્રિયોના મત પેલાને જાય. તો પણ જો ઓબીસી, લોહાણા, બીજા બધાના મતોને સિક્યોર કરી લે તો બહુ પાતળા માર્જિનથી આ જીતે એવું મને અત્યારે દેખાય છે. બહુ પાતળા માર્જિનથી આ જીતે. એનું કારણ શું છે એ પણ તમને સમજાવું કે કોંગ્રેસનો આખો સવાલ એવો છે કે એની પાસે બૂથના કાર્યકરો જ નથી. ભાજપ પાસે પેજ પ્રમુખો છે, એટલે તમારે ઘરે ઘરે માણસ આવીને તમારું નામ નોંધી જાય, તમને ચિઠ્ઠી આપી જાય, તમારા પેમ્ફલેટ છપાવી જાય. આ બધું ક્યાં છે? 2012ની મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં હું બપોરે નિરીક્ષણ કરવા નીકળ્યો હતો તો કોંગ્રેસના બૂથ પર કોઈ નહોતું, અને ભાજપના બૂથ પર પેલો લિસ્ટ લઈને બેઠો હતો કે જો ફલાણો નથી આવ્યો, સ્કૂટર લઈને જાય એને બોલાવી લાય, ફલાણો નથી આવ્યો, સ્કૂટર લઈને જાય એને બોલાવી લાય. ઇવન ટુ ધી એક્સટેન્ટ કે આ વોટર્સ કાર્ડ મારી પાસે છે, કોઈકને શોધી લાવ, આપણે વોટર્સ કાર્ડથી મત કરાવી દઈએ. આ સંગઠન જે એની પાસે છે છેક સુધીનું છે ને, એ એને મજબૂતી આપશે. હવે 1980થી કોંગ્રેસનું જે સંગઠન તૂટવા માંડ્યું એને કારણે તમે માનો છો કે બૂથ મેનેજ કરનાર માણસો છે એની પાસે? અને ચૂંટણી જીતાય છે એક એક મતને અસર કરવાથી. પેલું તો બહાર દેખાતું મીડિયાનું સ્વપ્ન છે. એ મીડિયાનું સ્વપ્ન લોકોની વોટિંગ બિહેવિયરને કેટલી અસર કરે છે એ આપણે જોવું પડે. એટલે અસર કરે, પણ વાસ્તવમાં કેટલા જીતાય એ જોવું પડે. હજુ ઘણા દિવસો બાકી છે. હવે આમાંથી જો ફ્લેરઅપ થઈ જાય એટલે એવું બને કે કોઈક નેતા ફરી બોલવામાં ભૂલ કરી દે અને ફરી ક્યાં ક્ષત્રિયોની જોડે ચારણો જોડાય, આ બધા જો સમૂહો એમની જોડે જોડાઈ જાય ને એક વિશાળ આંદોલન ઊભું થાય તો થાય. પણ અત્યારે મને આવું
લાગતું નથી. મને તો એવું જ લાગે છે કે નરેન્દ્ર મોદી આવશે ખરા, પણ જે એમનું 400નું સ્વપ્ન છે એ પૂરું થવાની કોઈ શક્યતા નથી. અને 300ની આજુબાજુ બેઠકો આવે અને હવે પછીનો જે તબક્કો હશે એ અસમંજસનો તબક્કો હશે, અસ્થિરતાનો તબક્કો હશે. અત્યાર સુધી એણે જે સિંહ થઈને રાજ્ય કર્યું છે એ એને માટે શક્ય નહીં બને. રૂપાલેજીને નહીં બદલવાનું કારણ ઇઝ ઇટ ધ એરોગન્સ બીજેપીની? કારણ કે ક્ષત્રિયો આટલી ડિમાન્ડ કરી રહેલા હતા. બેન, બંને ગણતરી પણ ખરી. એક તો તમે જુઓ કે ક્ષત્રિયોની વસ્તી 5%, કોળીની વસ્તી 22%. રાજકોટમાં કોળીનું પ્રમાણ વધારે છે. બાવળિયા કોળીના નેતા છે. અને જો એ બધા ભેગા મળીને કોળીના મત લાવી આપતા હોય, લોહાણાના આના તેના મતો લાવી આપતા હોય, તો આપણે આને કંઈ બદલવાની જરૂર નથી. બીજી વાત એ છે કે જો એકવાર તો એમણે નેતા બદલ્યા, 2 જગ્યાએ તો એમણે બદલ્યા. હવે જો આ ટ્રેન્ડ શરૂ થઈ જાય ને તો એનો લાભ ભાજપના સ્પ્લિન્ટર ગ્રુપ ઉઠાવે, જે ભવિષ્યમાં ઉઠાવવાના છે. તો આ ચૂંટણીમાં જ ભાજપને ભારે પડી જાય. એટલે આવું સ્વીકારાય જ નહીં. ગમે તેવું આંદોલન થાય તો એવી વાત કોઈ પણ પોલિટિકલ લીડરશિપ સ્વીકારે નહીં, કારણ કે એ પક્ષના વિખેરાઈ જવાને આમંત્રણ આપે છે અને પક્ષનું આખું તંત્ર વિખેરાઈ જાય તમારું. એટલે એ સ્વીકારાય જ નહીં. પણ એ ન સ્વીકારવાને કારણે પેલી બાજુ મજબૂતી થતી જાય અને એ તમને નડે એવું બને. એટલે જેમ 1950થી માંડીને 1974 સુધીનો સ્થિરતાનો તબક્કો આવ્યો અને 1975થી 1999 સુધીનો અસ્થિરતાનો તબક્કો આવ્યો, ફરી પાછો 24 સુધીનો સ્થિરતાનો તબક્કો આવ્યો. એટલે હું અસ્થિરતાના તબક્કાને જોઈ રહ્યો છું. એટલે આમાં જો કદાચ એવું થાય, જેમ ઇન્દિરાને થયું ને એમણે કટોકટી લાદી દીધી, એમ નરેન્દ્ર મોદીને થાય ને મિની કટોકટી લાદી દે તો બધું ફ્લેરઅપ થાય એવી પૂરી શક્યતા છે. વિદ્યુતભાઈ, થેન્ક્સ અ લોટ વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આવવા બદલ અને હાલના ઇલેક્શન વિશે સરસ સમજણ આપવા બદલ. થેન્ક યુ.